સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે ચોમાસાને લઈને, કારણ કે અત્યારે ચોમાસું સ્થિર છે। 9 દિવસથી ચોમાસું સ્થિર જોવા મળ્યું છે। गुजरात रीजन के लिए लाइट टू मॉडरेट रेन और सौराष्ट्र के लिए फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के लिए आज यहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। वो डिस्ट्रिक्ट है अहमदाबाद, पंचमहल, दाहोद, महिसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 2, डे 3, डे 4, डे 5 की बात करेंगे तो डे 2, डे 3, डे 4 और डे 5 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है, वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद और महिसागर। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं डे 2, डे 3, डे 4 के लिए, जहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। और डे 6 और डे 7 की बात करेंगे तो डे 6 और डे 7 के लिए साउथ गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होगी। और नॉर्थ गुजरात के डे 6 के लिए अरावली, पंचमहल, दाहोद और महिसागर हैं। और डे 7 के लिए बनासकांठा, साबरकांठा, अरावली, पंचमहल, दाहोद और महिसागर है, जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और होगी। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं। और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के लिए फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। और कल डे 2, डे 3 की बात करेंगे तो डे 2 और डे 3 के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन। और जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है, वो डिस्ट्रिक्ट हैं जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव हैं। और डे 4 और डे 4 की बात करेंगे तो राजकोट, पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में थंडरस्टॉर्म की। રખડતા ઢોરની સમસ્યાનો રહીશો માંગી રહ્યા છે કાયમી ઉકેલ। રાજકોટના જેતપુરમાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત। બોખલા દરવાજા નજીક આખલાનો ત્રાસ જોવા મળ્યો। રોડ પર 2 આખલા બાખડ્યા। વેપારીઓએ આખલા છૂટા પાડવાનો પ્રયાસ કર્યો। 2 આખલા બાખડતા દુકાનદારો અને વાહન ચાલકોમાં ભય વ્યાપ્યો છે। આખલા બાખડતા રોડ પર પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચ્યું। એક બાઇક સવારને અડફેટે લીધો, જો કે બાઇક સવારનો બચાવ પણ બાઇકને નુકસાન પહોંચ્યું। શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના ઉકેલની રહીશોએ માંગ કરી છે। તો વારંવાર આ પ્રકારની ઘટનાઓથી રહીશો ત્રસ્ત થઈ ચૂક્યા છે। મુનાફ સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુનાફ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ પ્રશાસન નિંદ્રાધીન। બિલકુલ દીપા, અગાઉ બી કેટલા એવા કેસો બનતા હોય છે, અગાઉ બી કેટલાઓના મોત થયા છે, કેટલાઓના ઈજાઓ થઈ છે, છતાં તંત્ર દ્વારા કોઈ જાતની અત્યાર સુધી કામગીરી કરવામાં આવી નથી। વાત કરીએ જેતપુરની, જેતપુરના બોખલા દરવાજા વિસ્તાર નજીક ઉપર આખલાનો અંતર એટલો બધો વધારે હતો કે રોડ ઉપર આખલા બાકડ્યા તો વેપારીઓ આખલાને છૂટા પાડવાનો ઘણો બધો પ્રયાસ કર્યો અને આખલાએ બકડતા દુકાનદાર અને વાહન ચાલકોને ભયનો માહોલ છવાઈ ગયો હતો અને આખલા બકડતા રોડ ઉપર પાર્ક કરેલા મોપેડ એને નીચે પછાડ્યું। મોપેડમાં બી નુકસાન થવા પામ્યું હતું। આખલાના બકડતા સામે એક બાઇક સવારને હેડપેડ પર લીધો હતો અને આખલાના બાઇક સવારને હેડપેડ લઈ બાઇક સવારને બચાવવા માટે બાઇક સવારનો બચાવ કર્યો, પણ તેની બાઇક હતી તેને પૂરેપૂરો નુકસાન થયો હતો। જેતપુર શહેરમાં રખડતા ઢોરને પકડવાની માંગ અત્યારે લોકો સ્થાનિક લોકો કરી રહ્યા છે, છતાં નગરપાલિકા માત્ર ને માત્ર ખાલી કાગળ ઉપર કામ કરે છે। કોઈ જાતના માલિકોને ઢોર માલિકોને દંડ દેવા આવતું નથી અને ઢોરની કામગીરી પકડવાની આવતી નથી। જી દીપા, આભાર મુનાફ જાણકારી આપવા માટે। તો બાઇક સવારને આ રખડતા ઢોરે અડફેટે લીધો। કઈ રીતે તેમનો ત્રાસ આતંક જોવા મળી રહ્યો છે વિસ્તારમાં, તેની આ તસવીરો જુઓ। અહીં બાઇક ચાલકનો બચાવ થયો, પરંતુ બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો અને વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી આવી છે। કેટલાક નાગરિકો મોતને ભેટ્યા છે, ગંભીર ઈજાગ્રસ્ત થયા છે, પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું અને તેઓ જમીની હકીકત જોવા નથી માંગતા કે પછી કામ નથી કરવા માંગતા, તે અહીં પ્રશ્ન સર્જાઈ રહ્યો છે। રાજકોટના જેતપુરની આ તસવીરો જુઓ। અહીં નાગરિકોમાં રોષ છે, આક્રોશ છે, કારણ કે રખડતા જે ઢોર છે, આખલાઓ આ જુઓ યુદ્ધે ચડ્યા છે। બીજી તરફ એક યુવાન જે બાઇક ચાલક પસાર થઈ રહ્યા હતા તેમને અડફેટે લઈ લીધો અને તેઓ ઈજાગ્રસ્ત થયા છે।
બાઇકનો કચરઘાણ વળી ગયો છે અને આ બધું જોયા બાદ તો નાગરિકો રોષ પ્રકટ કરવાના જ છે. જવાબ અધિકારીઓને પણ આપવો પડશે કે માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેસીને અને તમે હુકમ કરો તે વસ્તુ નહીં ચાલે. અહીં વલસાડ જિલ્લાના ધરમપુરમાં રખડતી રંજાડનો ત્રાસ યથાવત જોવા મળ્યો. જાહેર રસ્તા પર આખલાઓનો આતંક જોવા મળ્યો છે. ધરમપુરના પ્રભુ ફળિયા વિસ્તારમાં રાત્રિના સમયે 3 આખલા યુદ્ધે ચડ્યા. જોકે રાતનો સમય હોવાથી કોઈ વ્યક્તિને ઈજા નથી પહોંચી. રાત્રે પ્રભુ ફળિયામાં થયેલા આખલા યુદ્ધના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. ધરમપુર પાલિકામાં જાણે રેઢિયાળ વહીવટ જ ચાલતો હોય તેમ શહેરમાંથી રખડતા ઢોરનો આતંક હજુ પણ ઓછો નથી થયો. તો આ તરફ અરવલ્લીના મોડાસામાં રખડતા ઢોરનો આતંક હવે યથાવત છે અને તે હવે માથાનો દુખાવો બની ચૂક્યો છે. મોડાસાના સહયોગ ચોકડી પાસે અડિંગો જમાવીને રહેતા રખડતા ઢોરનો આતંક સીસીટીવીમાં કેદ થયો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે મહિલા બાઇકની પાછળ બેસીને જઈ રહ્યા છે અને તેની પાછળ રખડતી ગાય પીછો કરીને દોડતી આવે છે. આ જોઈને બાઇક ચાલક બાઇકને બ્રેક મારે છે અને મહિલા ઉતરીને જીવ બચાવવા દોડે છે. બાઇક ઊભી રહી હોવા છતાં માતેલી ગાય મહિલાની પાછળ દોડે છે. બીજા સીસીટીવીમાં જે દ્રશ્યો કેદ થયા છે તે એટલા ભયંકર છે જેમાં મહિલાને ગાય શિંગડા મારીને નીચે પછાડી દે છે. હવે વાત દ્વારકાની કરીએ. દ્વારકામાં રખડતા ઢોરનો આતંક વકર્યો છે. સફાઈકર્મી મહિલા પર ઢોરનો હુમલો. શાક માર્કેટથી ગોમતી ઘાટ જવાના રસ્તા પર આ બનાવ બન્યો. સફાઈકર્મી મહિલા પર ઢોરે હુમલો કર્યો. સીસીટીવીમાં આખો બનાવ કેદ થયો છે. મહિલાને શિંગડા ભેરવી ફંગોળી દેવામાં આવી. મહિલા હવામાં ફંગોળાઈને જમીન પર પટકાઈ. તો આ 4 અલગ અલગ તસવીરો તમને દર્શાવી, પરંતુ સ્થિતિ એક જ છે. પછી રાજકોટ હોય, વલસાડ હોય, રખડતા ઢોરનો આતંક યથાવત છે. જામનગરમાં મોટી દુર્ઘટના ટળી. મોદી સ્કૂલમાં આગ લાગી. મોદી સ્કૂલમાં ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગી હોવાના સમાચાર. આગ લાગતા સ્કૂલના સ્ટાફ દ્વારા આગને કાબૂમાં લેવાઈ. આગ લાગતા સમય સૂચકતાથી સ્કૂલના વિદ્યાર્થીઓને બહાર કાઢી લેવામાં આવ્યા. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. હાલ આગ કાબૂમાં આવતા તંત્ર અને સ્કૂલ સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. તો સમય સૂચકતાના કારણે બાળકોનો જીવ બચી ગયો છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. જામનગરની સરૂ સેક્શન રોડ પર આવેલી મોદી સ્કૂલમાં આજે સવારે અચાનક જ આગ લાગી હતી ને આગજનીની ઘટનાને લઈને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. તો ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે પેનલમાં આગ લાગી હતી. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ બહુમાળી બિલ્ડિંગ છે કે જ્યાં જે પાર્કિંગમાં આવેલું ઇલેક્ટ્રિક બોર્ડ છે તેમાં આગ લાગી હતી. હું મારા કેમેરા સહયોગી મનસુખભાઈને કહીશ અહીંના દ્રશ્યો દેખાડવાનો પ્રયત્ન કરે, કારણ કે કયાથી આગ લાગી હતી, કેવી રીતના બુઝાવવા મળી હતી એ સમગ્ર અત્યારે આપ જોઈ રહ્યા છો. હાલ નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. જામનગરની જે આ સરૂ સેક્શન રોડ પરની પીવી મોદી સ્કૂલ છે તેમાં જે આગજનીની ઘટના અહીં બની હતી ને ખાસ કરીને અહીં ફાયર સેફ્ટીની સુવિધા પણ જોવા મળી રહી છે. ખાસ કરીને જે ઇલેક્ટ્રિક પેનલ છે, આ ઇલેક્ટ્રિક પેનલમાં જે આગ લાગી હતી, હાલ પણ આગના જે દ્રશ્યો છે, જે પ્રકારની આગજનીથી નુકસાની થઈ છે તે જોઈ શકાય છે. અહીં બાજુમાં જ ઇલેક્ટ્રિક એક્ઝિક્યુટર છે. જે પ્રકારે અહીં વાત કરવામાં આવે, હાલ કયા પ્રકારની ઇલેક્ટ્રિક આગ લાગી હતી ત્યારે બુઝાવવા માટે ઉપયોગમાં લેવાયા છે સાધનો એ પણ જોઈ લઈએ, કારણ કે ફાયર સેફ્ટીની પણ ખૂબ મહત્વતા હોય છે. જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, હાલ ફાયર સેફ્ટીના સાધનો પણ અહીં જોવા મળ્યા છે. જે પ્રકારે અહીં ઇલેક્ટ્રિક જે શોર્ટ સર્કિટમાં જે પ્રકારે હાલ જે આ જે ફાયર એક્ઝિક્યુટર છે તેનાથી જ આગ બુઝાવવામાં આવી હતી. જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીં શાળાના જે પ્રતિનિધિ છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે મોદી સ્કૂલમાં આગ લાગી હતી, સમય સૂચકતા પણ વાપરવામાં આવી, કેવી રીતના આગ લાગી હતી? તરત જ અહીંયા પીજીવીએસએલના જે ફીડર છે ત્યાંથી કે પ્લસ માઇનસ થયું હોય તરત પેનલ લાગતા સેજ અમને સ્પાર્ક જેવું લાગતા તરત જ અમે વિદ્યાર્થીઓને બધાને બહાર ઇવેક્યુએટ કરી લીધા હતા. અને અમારા જે ફાયરના CO2ના બાટલા છે તેનાથી અમે આગ ઠાળવાનો પ્રયત્ન કરી દીધો હતો. અમે તરત ફાયર વિભાગને અમે જાણ કરી અને બોલાવી લીધેલા હતા. અને ફાયર વિભાગ આવે પહેલાં સંપૂર્ણપણે તમામ સ્ટાફ અને તમામ વિદ્યાર્થીઓ ઇવેક્યુએટ કરી બહાર અમે સામે સેફ સાઇડમાં લઈ ગયા હતા. ખાસ કરીને અહીંયાની ફાયર સેફ્ટી અને BUP છે આપણી પાસે? હા, ફાયર સેફ્ટી અને BUP એઝ પર નોર્મ્સ છે.
એસ પર નોર્મ્સ છે તેવું કહી રહ્યા છે. જે પ્રકારે આગજનીની અહીં ઘટના હતી ત્યારબાદ હાલ પણ જે પ્રકારે સમારકામ છે તે કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ખૂબ મોટી દુર્ઘટના છે તે અહીં બનતા રહી ગઈ, કારણ કે જે પ્રકારે અહીંના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. મોદી સ્કૂલમાં કયા પ્રકારની વ્યવસ્થા છે તે પણ જાણવું જરૂરી બને છે, કારણ કે અહીં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, ત્યારે ખાસ કરીને કયા પ્રકારની અહીં સુવિધા છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. મોદી સ્કૂલની અંદર જ કયા પ્રકારની અહીં વ્યવસ્થા રાખવામાં આવી છે તે જોઈશું. જે મોદી સ્કૂલ છે તે મોદી સ્કૂલમાં હાલ પાવર સપ્લાય બંધ થવાને કારણે અહીં ફાયર એક્ઝિક્યુટર છે તેવું પણ જોવા મળી રહ્યું છે. બીજી બાજુ અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે એ પણ જોઈએ, કારણ કે પરમિશનની વાત છે ત્યારે પરમિશન છે કે કેમ. સાહેબ, તમે અત્યારે હમણાં જ કીધું હતું પરમિશન ફાયર સેફટીને લઈને, આ ફાયર સેફટીનું પરમિશન છે તે અહીં જોવા મળી રહ્યું છે. બીજી બાજુ વાત કરવામાં આવે જે બીયુપી પરમિશન છે, કમ્પ્લીશન સર્ટિફિકેટ છે મહાનગરપાલિકાનું, એ પણ અહીં સામે આવી રહ્યું છે. ત્યારે મોદી સ્કૂલમાં જે પ્રકારે આગજનીની ઘટના છે તે ઘટનાને લઈને બોધપાઠ લેવો જોઈએ, કારણ કે અહીં તો જે મોટી દુર્ઘટના છે તે ઘટતા રહી ગઈ હતી. હાલ પોલીસે પણ સમગ્ર ઘટનાને લઈને અહીં આવી બીયુપી અને ફાયર સેફટીના નોર્મ્સ છે તે પણ ચકાસ્યા છે, અને તમામ બાબતે હાલ સતર્કતાના પગલાં છે તે લેવાઈ રહ્યા છે. પરંતુ ખૂબ અહીં અગત્યની વાત એ છે કે બાળકો છે તે બચી ગયા છે અને કોઈ જાનહાનિ નથી થઈ. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. વલસાડ જિલ્લાના ઉમરગામમાં નગરપાલિકાના પાપે વાહન ચાલકો રોડ પર સ્લીપ થયા હતા. ઉમરગામમાં ચાલી રહેલા કામો અધૂરા હોવાથી ઠેર ઠેર રસ્તા પર કાદવ કીચડ જામી ગયા છે. રસ્તાઓ ચીકણા થઈ જતા અનેક વાહન ચાલકો નીચે પટકાયા હતા. ઉમરગામના સ્ટેશન રોડ પર રસ્તો ચીકણો થઈ જતા એક જ જગ્યાએ એક નહીં અનેક વાહન ચાલકો સ્લીપ થયા. આથી વાહન ચાલકો નીચે પટકાયા હતા, જેમાં 2 લોકોને ઈજા પણ થઈ છે. ઉમરગામમાં સ્ટેશન રોડ પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેનું કામ હજુ અધૂરું છે. અનેક જગ્યાએ ગટર પણ ખુલ્લી પડી છે. રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયેલું છે અને રસ્તાઓ ચીકણા થઈ જતા વાહન ચાલકો નીચે પટકાવવાના પણ અનેક બનાવ બન્યા છે. આવા જ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ચૂક્યા છે. આથી ઉમરગામમાં રસ્તા પર જામેલ કાદવ કીચડ દૂર કરી રસ્તાઓ સ્વચ્છ બનાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. ટ્રેનમાં પ્રવાસ કરનારાઓ માટે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ટ્રેન મોડી પડવા અંગે ગ્રાહકોના હિતમાં ચુકાદો. ટ્રેન મોડી થશે તો રેલ વિભાગે જવાબદારી લેવી પડશે. કોલકાતા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન નિર્ધારિત સમય કરતાં મોડી પહોંચતા મામલો પહોંચ્યો હતો આયોગમાં. ટ્રેન મોડી પડતા અરજદારને શારીરિક અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. આયોગે અરજદારની તરફેણમાં ચુકાદો આપી રેલ વિભાગને આદેશ કર્યો. ફરિયાદીને ટિકિટના રકમ 9% વ્યાજ સાથે ચૂકવવા આદેશ કરાયો છે. ફરિયાદીને માનસિક ત્રાસના 5,000, ફરિયાદ ખર્ચના 2,000 મળી કુલ 7,000 ચૂકવવા કોર્ટનો આદેશ. અમદાવાદના ફરિયાદીને કોર્ટ કેસ હોવાથી જલ્દી અને પહોંચવા શાંતિ એક્સપ્રેસની 150ની એક એવી 2 ટિકિટો બુક કરાવી હતી. ફરિયાદીએ ટિકિટના 3,300 રિફંડ સાથે બંનેના કેપ્શનના 50,000 મેળવવા દાખલ કરી હતી ફરિયાદ. 20 ઓગસ્ટ 2022ના કેસમાં આયોગે મહત્વનો ચુકાદો આપ્યો. મહત્વપૂર્ણ સમાચાર. મીરાબેન પટેલ ગાંધીનગરના નવા મેયર બન્યા છે. ગાંધીનગરને નવા મેયર મળ્યા. મીરાબેન પટેલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. તેમને મેયર બનાવવામાં આવ્યા છે. હવે ગાંધીનગરની જવાબદારીઓ મીરાબેન પટેલ અદા કરશે અને થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સની શરૂઆત થશે. જાણકારી માહિતી આપવામાં આવશે. મીરાબેન પટેલ જેમને મેયર બનાવવામાં આવ્યા છે, ગાંધીનગરના મેયર તરીકે તેમને ચૂંટવામાં આવ્યા છે. મીરાબેન પટેલ હવે ગાંધીનગરના વિકાસને આગળ વધારશે અને જે પણ સમસ્યાઓ ગાંધીનગરમાં અત્યાર સુધી જોવા મળતી હતી તેને દૂર કરવાની પણ બાંહેધરી આપી કે તેઓ વિકાસ કરશે અને સાથે જે સમસ્યાઓ છે તેને દૂર કરશે. ગાંધીનગરને નવા મેયર મળ્યા. મીરાબેન પટેલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગીતા, શું અપડેટ? જે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ વખતે મેયરની સીટ મહિલા માટે અનામત હતી
અને ફાઇનલી હાલ જે પૂર્વ મેયર છે હિતેશ પટેલ તેમણે હિતેશ મકવાણા તેમણે મીરાબેન હિતેશ કુમાર પટેલના નામની જાહેરાત કરી છે. એક સમયે એવી સંભાવના હતી કે જ્યારે ધારાસભ્ય રીટાબેન પટેલ છે ત્યારે મેયરના નામની જાહેરાત અન્ય કોમ્યુનિટીમાંથી થશે, એટલે કે અન્ય સમાજને તક આપવામાં આવશે. પરંતુ ફાઇનલી મીરાબેન હિતેશ કુમાર પટેલના નામની જાહેરાત ગાંધીનગરના નવનિયુક્ત મેયર તરીકે થઈ ચૂકી છે. જી ગીતા, કોઈ પ્રતિક્રિયા સામે આવી છે મીરાબેન પટેલ તરફથી? ના, હજુ 2 મિનિટ પહેલા જ હિતેશ મકવાણા જેઓ પૂર્વ મેયર છે ગાંધીનગરના, તેમના દ્વારા આ નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રતિક્રિયા હવે સામે આવશે. જી ગીતા, કયા બોર્ડમાંથી મીરાબેન પટેલ આવે છે, તેમનું બેકગ્રાઉન્ડ શું છે, તેમના રાજનીતિક કરિયર વિશે પણ જણાવજો. જી, મીરાબેન સંગઠનમાં કાર્યરત રહ્યા છે, પરંતુ અત્યાર સુધી જ્યાં સુધી પાવર પોઝિશનની વાત છે તો આ તેમની આ પ્રકારની પહેલી ટર્મ છે. અત્યાર સુધી તેઓ કોઈ પાવર પોઝિશન પર રહ્યા નથી. જી, અને કઈ એવી તેમણે કામગીરી કરી હશે? કારણ કે ભાજપ દર વખતે સંગઠનના એવા જ લોકોને, કાર્યકર્તાઓને પસંદ કરતું હોય છે જેમણે જમીન સાથે જોડાયેલા લોકો સાથે કામ કર્યું હોય, તેમની સમસ્યાઓ સમજે. ગાંધીનગરમાં પણ ઘણી એવી સમસ્યાઓ છે જે હજુ પણ યથાવત છે, તેને દૂર કરવા માટે તેમણે પ્રયત્ન કર્યા હોય, એવી કોઈ તેમનો ફાળો? જી, ગાંધીનગરના જે ધારાસભ્ય છે રીટાબેન પટેલ, તેમના કાર્યકર્તા તરીકે, સંગઠનના કાર્યકર્તા તરીકે તેઓએ સતત કામ કર્યું છે અને તેમની આ જ કામગીરી નોંધ લેવાઈને તેમને મેયર પદ મળ્યું છે. અને જે કોર્પોરેશનની સ્થાયી સમિતિ હોય તેમાં ચર્ચા વિચારણા બાદ અન્ય ઉમેદવારો સાથે સરખામણીને ચર્ચા વિચારણા બાદ આ નામ પર આખરી મોહર વાગી છે. જી, આભાર ગીતા જાણકારી આપવા માટે. તો રીટાબેન પટેલના કાર્યકર્તા તરીકે તેમણે ફરજો અદા કરી છે અને કદાચ તેને જ જોતા, તે જ ફાળાને જોતા તેમની પર પસંદગીનો કળશ ઢોળાયો છે. સમાચારોમાં આગળ વધીએ. વડોદરા MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજથી બેઠકો વધારવાના આંદોલન વચ્ચે મહત્વપૂર્ણ જાણકારી. વડોદરા MS યુનિવર્સિટીમાં હોબાળો મચ્યો છે. MS યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને હોબાળો મચ્યો છે. વિદ્યાર્થીઓ વિફર્યા. પોલીસ બંદોબસ્ત સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ. 5852 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. ફેકલ્ટીમાં બેસાડી શકાય તેવી વ્યવસ્થા જ નથી, જેના કારણે વિદ્યાર્થીઓ વિફર્યા. વધુ વિદ્યાર્થીઓને ક્યાં બેસાડાશે તે એક મોટો સવાલ છે. આખરે MS યુનિવર્સિટીની આ પ્રકારની અવ્યવસ્થા કેમ? કોમર્સ ફેકલ્ટીમાં આંદોલન સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ. જે વિદ્યાર્થીઓની ક્ષમતા છે તેના કરતાં વધારે પ્રવેશ આપવામાં આવ્યા છે. હવે અન્ય વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવામાં આવશે? શું વ્યવસ્થા કરવામાં આવશે MS યુનિવર્સિટી તરફથી? કોમર્સ ફેકલ્ટીમાં આ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બીજી તરફ વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. પોસ્ટર્સ અને બેનર્સ લઈને વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે અને પોતાનો વિરોધ પ્રકટ કરી રહ્યા છે. ફેકલ્ટી ઓફ કોમર્સમાં 5320 સીટિંગ અરેન્જમેન્ટ કરેલી. આ 5320 જે સીટો છે તે મેઇન બિલ્ડિંગ, ગર્લ્સ કોલેજ અને જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ અને પાદરા, આમ કરીને 5320 સીટોનું અમારી પાસે વિદ્યાર્થીઓને બેસાડી શકવાની ક્ષમતા છે. અને એના ઉપર EWS એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શન એના 532 એટલે 5852 વિદ્યાર્થીઓને અમારે વ્યવસ્થિત રીતે બેસાડી શકાય એવી વ્યવસ્થા છે. સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, વિદ્યાર્થીઓની કઈ બાબતને લઈને વિરોધ? બિલકુલ દીપા, સમગ્ર મામલે વાત કરીએ તો MS યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેમના દ્વારા જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે તેમના માટે અનામત ઘટાડવાની હિલચાલ જે છે તે શરૂ કરવામાં આવી હતી, જેને લઈને આખો જે વિરોધ છે તે સામે આવ્યો છે. અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ તેમાં સામેલ છે, સેનેટ સભ્યો સામેલ છે, સિન્ડિકેટ સભ્યો સામેલ છે અને વિદ્યાર્થી સંગઠનના જે આગેવાનો છે એ તમામ લોકો જે છે અત્યારે આ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેમના વિરુદ્ધ જે બ્યુગલ છે તે ફૂટ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો કહી શકાય. કારણ કે ભૂતકાળમાં આટલા મોટા પાયે વિરોધ જે છે તે વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં ક્યારેય થયો નથી. વાઇસ ચાન્સેલર જે છે જ્યારથી તેમને ચાર્જ સંભાળે છે ત્યારથી તે જે છે પોતાની તાનાશાહી ચલાવી રહ્યા છે તેવા આક્ષેપ સાથે વાઇસ ચાન્સેલરની હાય હાય જે છે
તે બોલવામાં આવી છે. વાઇસ ચાન્સેલર જે છે ભૂતકાળમાં પણ કોઈને મળ્યા નથી અને આજે પણ તેમને જે આગેવાનો છે, વિદ્યાર્થીઓ છે, તેમને મળવાનું ટાળ્યું હતું, જેના કારણે આ તમામ લોકો છે કે જેઓ આંદોલન સાથે જોડાયેલા છે તમામ લોકોની અંદર વાઇસ ચાન્સેલર વિરુદ્ધ જે છે તે નારાજગી જોવા મળી રહી છે અને વાઇસ ચાન્સેલરનું જે રાજીનામું છે તે માંગી રહ્યા છે. યુનિવર્સિટીમાં આટલા મોટા પાયે જ્યારે વિરોધ આંદોલન થઈ રહ્યું છે ત્યારે પોલીસનો ખડકલો જે છે તે યુનિવર્સિટી જે કેમ્પસ છે ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે અને જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા જે બોયઝ હોસ્ટેલ છે ત્યાંથી હેડ ઓફિસ સુધી બેનર અને પોસ્ટર સાથે આજે રેલી જે છે તે કરવામાં આવી હતી અને અત્યારે વિદ્યાર્થી સંગઠનો અને જે યુનિવર્સિટી સત્તાધીશો છે તેમના દ્વારા વાટાઘાટો ચાલી રહી છે અને રાજ્ય સરકારનું જે શિક્ષણ વિભાગ છે તેમને ખુદ આજે સમગ્ર મામલો છે તેમાં દખલગીરી કરી છે અને આજથી જે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટી છે ત્યાં રહી ગયેલા જે વિદ્યાર્થીઓ છે તેમના પ્રવેશની જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. મોટી સંખ્યામાં ટેટ ટાટ પાસના ઉમેદવારો ગાંધીનગરના જીવરાજ મહેતા ભવન પહોંચ્યા છે. ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. કાયમી ભરતીની માંગ સાથે શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા. વિદ્યા સહાયક અને શિક્ષક સહાયક કેટલાય સમયથી કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે. કેટલાય ઉમેદવારોની વય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. ઉમેદવારોની વય મર્યાદામાં પણ છૂટછાટની માંગ કરવામાં આવી છે. પાથી કાસરામ એસટી ડેપો પાસે મોટી સંખ્યામાં ઉમેદવારો ભેગા થયા. સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. બેનરો સાથે પોતાનો રોષ પ્રકટ કર્યો. પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ઉમેદવારોની અટકાયત કરી. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ અટકાયત થઈ. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે દેશ સહિત ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન ગંભીર છે. આ 90,000 જેટલા ટેટ ટાટના યુવાન યુવતીઓ જે પરીક્ષાઓ પાસ કરી, એટલીસ્ટ એમને તો તમે કાયમી નોકરી આપો. શા માટે તમે એમને નોકરીથી વંચિત રાખી રહ્યા છો? આજે પણ ગાંધીનગરમાં પથિકાશ્રમ અને અલગ અલગ જગ્યાએથી લગભગ 70 જેટલા યુવાન યુવતીઓ જે ટેટ ટાટના અમારા સાથીઓ છે બધાની આજે અટકાયત કરવામાં આવી છે અને રાજ્યની સરકાર તરફથી કોઈ એમની સાથે ડાયલોગ કરવા માંગતું નથી. એટલે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય અંધકારમય આ સરકાર